أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم أنزل من السماء ماء فصالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء حلية أو متاع ربد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે 15મી અને 16મી આયતની ચર્ચા કરી હતી. આજે હમણાં 17મી આયત મેં રજૂ કરી તમારી સામે અને એની ચર્ચા આપણે આજે શરૂ કરશું અને ઇન્શાલ્લાહ કાલે આ ચર્ચા કન્ટિન્યુ રહેશે. તો 15મી અને 16મી આયતમાં આપણે જોયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એડ્રેસ કરે છે મુશરિકોને, મુનાફિકોને, કાફિરોને અને દલીલો પેશ કરે છે. એ લોકોની જે માન્યતા હતી એની સામે દલીલો પેશ કરે છે. અને 16મી આયતની એન્ડમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે અને કહે છે કે એ રસૂલ કહી દો, કહો એ લોકોને કે જેટલી વસ્તુઓ પેદા થઈ છે એ પેદા કરવાવાળો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. એ એક જ છે વાહિદુલ કહાર. એ એક જ છે કે જે ડોમિનેટ કરે છે અને પેરામાઉન્ટ છે, શક્તિવાળો છે. This is a very powerful statement that Allah subhanahu wa ta'ala is making. પછી 17મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આપણે બધાને બે કોન્સેપ્ટ સમજાવે છે. એક છે હક, હકનો મતલબ રિયાલિટી અને ટ્રુથ, અને બીજું છે બાતિલ, જેનો મતલબ થાય ઇલ્યુઝન અથવા ફોલ્સહુડ. આ બે કોન્સેપ્ટને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 17મી આયતમાં બહુ સરસ રીતે આપણને સમજાવે છે, દાખલા આપીને. હવે આ દાખલા આપવું જે છે ને એ કુરાનમાં આપણને ઘણી બાજુ મળશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે સમજાવે છે ને ત્યારે દાખલાઓ આપીને સમજાવે છે. શા માટે આવી રીતે આપણને સમજાવે છે? એનો મતલબ એ કે આ એક મેથોડોલોજી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કરે છે કે જે મેથોડોલોજીના લીધે સામાન્ય માણસો જે છે ને તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયત અને એની હિકમતને સમજી શકે. કારણ કે આ જે કિતાબ આવી છે એ કિતાબ ખાસ લોકો માટે નથી આવી કે સ્કોલર્સ માટે નથી આવી, બધાય માટે આવી છે, સામાન્ય માણસો માટે આવી છે. આખી મખલુક માટે આ કુરાને શરીફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મોકલાવી છે કે જેથી કરી અને એની મખલુક એટલે કે એની ઇન્સાન ગાઈડન્સ મેળવી શકે. તો 17મી આયતની ચર્ચા ઉપર આવું એની પહેલાં
મને થોડોક વખત કાઢવો છે કે આપણે સમજીએ કે કુરાનની જે મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્ટ છે, અમુક નોંધ લઈ લઈએ આપણે. પહેલી વસ્તુ આપણે જે જાણવાની છે તે આ છે કે કુરાન હિદાયત છે. અલ્લાહ સુબહાન વ તઆલા કુરાન મોકલાવ્યું છે શા માટે? કે હક અને બાતિલને ક્લિયર કરે. હક અને બાતિલમાં એક ફેરે એક જાતનું પડદો નાખી દે કે આ હક છે અને આ બાતિલ છે. ઇઝ ટુ ક્લેરિફાય વોટ ઇઝ ટ્રુથ એન્ડ વોટ ઇઝ ફોલ્સહુડ. ઇનફેક્ટ આપણે જોશું તો અલ્લાહ સુબહાન વ તઆલા સૂરે બકરાની 150મી આયતમાં કહે છે હુદન લિન્નાસ. એનો મતલબ શું છે? કે ઇન્સાન માટે આ ગાઈડન્સ છે, હિદાયત છે. બીજી બાજુ આપણને મળશે કે નઝીરન લ બસીર, કે મતલબ કહેવાનો એ છે કે ઇન્સાન માટે આ એક ચેતવણી છે, આ એક વોર્નિંગ છે. સો ધ મકસદ જે છે અલ્લાહ સુબહાન વ તઆલાનો કુરાનનો મોકલવાનો એ છે કે આ કિતાબ હિદાયતની છે. બીજું કે જો આમ લોકો માટે આ કુરાન હોય તો એની ભાષા પણ એવી હોવી જોઈએ કે આપણે સમજી શકીએ. ઇટ મેક સેન્સ કે જો અત્યારે કુરાન મોકલાવે અને એની ભાષા આપણને સમજ ન પડતી હોય તો પછી બેકાર થઈ જાય. લોકો, it's unfair on those people who are deprived of it if they can't understand it. It defeats the purpose of the Quran in that sense. તો આ એક વસ્તુ પણ આપણને જાણવાની છે કે જે ભાષામાં મોકલેલી હોય તો એ ભાષા એવી હોવી જોઈએ કે આપણે સમજી શકીએ. હવે એનો મતલબ જ્યારે હું કહું, ત્રીજી વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે હું જ્યારે કહું કે ભાષા એવી હોવી જોઈએ કે આપણે સમજીએ, એનો મતલબ મારો કહેવાનો એ નથી કે હું રિફર કરું છું અરબિક, ગુજરાતી, ઇંગ્લિશ ને ઉર્દુ ને એ બધી. હું આઈ એમ નોટ રિફરિંગ ટુ ધેટ ભાષા કે જે આપણે લખીએ છીએ અને જે બોલીએ છીએ. હું એ ભાષાને રિફર કરું છું કે જ્યાં ફોર એક્ઝામ્પલ અલ્લાહ સુબહાન વ તઆલા એની હિદાયત, અલ્લાહ સુબહાન વ તઆલા એની મગફિરા, અલ્લાહ સુબહાન વ તઆલા એની શિક્ષણો, અલ્લાહ સુબહાન વ તઆલા એની જે તાલીમ આપણને આ કુરાનમાં આપતું હોય ને, તો એ એવી હોવી જોઈએ કે ઇન્સાનના ફિતરતમાં ઉતરતી હોય. સમજ પડી? વેન આઈ સે ફિતરત, આપણું જે નેચરલ ડિસ્પોઝિશન જે છે ને એ અલ્લાહ સુબહાન વ તઆલા તરફ છે. તો કુરાનમાં જે શિક્ષણો છે, જે હિદાયતો છે, એ એવી હોવી જોઈએ કે આપણા નેચરલ ડિસ્પોઝિશન જે છે ને એમાં એ વસ્તુઓ અંદર આવી જોઈએ, નહીં કે તકલીફવાળું થઈ જાય. ઇન અધર વર્ડ્સ કે તમે જોશો તો અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સાનને ક્રિએટ કર્યા છે, બરાબર કે નહીં? આ દુનિયાને ને આખા આલમને ક્રિએટ કર્યા છે, બરાબર ને? કુરાનને. તો કુરાન, આપણું ક્રિએશન, ઇન્સાન, they have to be aligned together. નેચરલ ડિસ્પોઝિશન જે ઇન્સાનનું છે એ એવી રીતે રાખ્યું છે કે ઇટ ઇઝ અલાઇન્ડ વિથ ધ હિદાયા ઓફ કુરાન. સો કુરાનમાં જે હિદાયત આવે છે, ઇટ હેઝ ટુ બી અન્ડરસ્ટુડ in a natural way, in a natural disposed way, which is towards Allah subhanahu wa ta'ala. That's the meaning of હું જ્યારે કહું ને કે એવી લેંગ્વેજ હોવી જોઈએ કે જે ઇન્સાન સમજી શકતું હોય. ચોથું કે કુરાન નૂર છે. એકચ્યુઅલી આ શબ્દો જે છે કુરાન નૂર છે એ કુરાનના જ શબ્દ છે. કુરાન નૂર છે એનો મતલબ શું? એનો મતલબ ઇન ઇંગ્લિશ વી સે ઇટ ઇઝ સેલ્ફ, એનું જે નૂર છે ને ઇટ ઇઝ સેલ્ફ મેનિફેસ્ટિંગ. ઇટ ડઝન્ટ રિક્વાયર એન એક્સટર્નલ સોર્સ to give nur to Quran. Quran is nur. It is self-manifesting. Allah subhanahu wa ta'ala કુરાનમાં બહુ સરખી રીતે સમજાવે છે કે આ એ કિતાબ છે, આ એ નૂર છે કે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલા તરફ ચાહે છે, એ લોકોને અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક જાવું છે અને ચાહે છે, તે લોકોને અલ્લાહ સુબહાન વ તઆલા ગાઈડન્સ આપે છે, એ લોકોને સલામતીના રસ્તાઓ બતાડે છે અને એ લોકોને અંધકારમાંથી નૂરમાં લઈ આવે છે. ધીસ ઇઝ વોટ ઇટ સેઝ ઇન ફેક્ટ સૂરે માઇદામાં. અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ વેરી ક્લિયર કે આ કુરાન એ વસ્તુ છે કે જો લોકો ચાહે છે કે મારી બાજુમાં આવે,
એ લોકોને હું સલામતીના રસ્તા બતાડું છું અને અંધકારમાંથી કાઢીને નૂરમાં લઈ આવું છું. ધીસ કુરાન ઇઝ સેલ્ફ મેનિફેસ્ટિંગ. ઇન અધર વર્ડ્સ, આ કુરાન ઇઝ નૂર. ઇટ ડઝન્ટ રિક્વાયર એન એક્સટર્નલ સોર્સ. ખરેખર આપણે જોવા જઈએ તો આ એક મોજિઝો છે. એક પ્રોફેટ જે આવ્યા એ કોઈ પણ કંઈ દુનિયામાં ઇલ્મ હાસિલ કરીને નહોતા આવ્યા, પણ એને જે ઇલ્મ આપવામાં આવ્યું એ ઇલ્મ આપણી પાસે આ કિતાબ તરીકે આજે મૂકી ગયા છે કે જે કયામત સુધી ઇન્સાનોને ગાઈડન્સ આપશે. ખરેખર આ એક મોજિઝો છે. તો ઇફ વી અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ ધ કુરાન, તો એક વસ્તુ આપણને સમજવાની આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણને એવા કોન્સેપ્ટ આપતા હોય કે જે આપણને સરખી રીતે સમજવું જોઈએ, તો એ દાખલાઓ આપીને આપણને સમજાવે છે. અને 17મી આયતમાં દાખલોથી શરૂ કરે છે. અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે અમે પાણીને વરસાવ્યા જમીન ઉપર. અમે પાણીને વરસાવ્યા જમીન ઉપર, અને એ પાણી જ્યારે આવ્યું ત્યારે જે રિવર બેડ છે ને, તમે સમજો છો ને, રિવર બેડ ઓલું વેલી હોય જેમાં રિવર ફ્લો થતું હોય એને કહેવાય રિવર બેડ. કે જે રિવર બેડમાં એના મેજર પ્રમાણે, એની કાબિલિયત પ્રમાણે એ પાણીને વહેશે, મીન્સ કે એની પાણીને ફ્લો કરશે. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા બે ચીજની વાત કરે છે. એક કે પાણી આસમાનમાંથી મોકલાવે છે, બરાબર કે નહીં? બીજું કે એ જે પાણી જમીન ઉપર આવે છે તો જ્યારે રિવર બેડમાં જાય છે તો રિવર બેડની જે કેપેસિટી છે, જે એની કાબિલિયત છે, જે એની મેજર છે, એ જ પ્રમાણે એ પાણી લેશે અને વહેશે. એ જ પ્રમાણે એ પાણી લેશે અને ફ્લો કરશે. શું કહેવા માગે છે અહીંયા? અહીંયા આપણને અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે કે જો વરસાદ છે ને, પાણી છે ને, હું આસમાનથી મોકલાવું છું, જે પાણી મોકલાવું છું એને કનેક્ટ કરે છે કુરાન સાથે. જેવી રીતે પાણી જમીનને બેનિફિટ આપ્યું, લોકોને બેનિફિટ આપે છે, એવી જ રીતે કુરાન ઇન્સાનને બેનિફિટ આપે છે. એટલે સરખામણી કરે છે કે જો પાણી હું મોકલ્યો હક છે, કુરાનને મોકલ્યું છે હક છે. જેવી રીતે પાણી જમીનને ફાયદાઓ આપે છે, એવી રીતે કુરાન પણ તમને ફાયદાઓ આપશે. આ એક સરખામણી. કેવી રીતે કહે છે કે જે તમારો દિલ મરેલું છે ને, એ દિલને જાગૃત કરશે, સજીવન કરશે, જીવન આપશે. એનો મતલબ આ છે, જેમ કે પાણી જીવન આપે છે જમીનને, એવી રીતે કુરાન પણ તમને ઇન્સાનને જીવન આપશે, જાગૃત કરશે. આ એક સરખામણી મળી. બીજી સરખામણી શું આપે છે કે રિવર બેડ છે ને, એની સરખામણી આપે છે આપણે દિલ સાથે. કે જેવી રીતે રિવર બેડ પાસે કેપેસિટી છે, કેટલી પહોળાઈ છે, કેટલું મેજર છે, એટલું જ પાણી લઈને આગળ જશે. અલ્લાહ સુબહાન વ તઆલા કહેવા માગે છે કે આપણું દિલ જેટલું ઓપન હશે અલ્લાહ સુબહાન વ તઆલા તરફ, એટલું જ શિખામણી આપણે હિદાયત આપણે કુરાનમાંથી લઈને આગળ વધશું. મતલબ કહેવાનો એ છે કે જો આપણને જેટલું વધારે શિખામણ લેવું હોય તો આપણને આપણું દિલ અલ્લાહ સુબહાન વ તઆલા તરફ પોળું કરવું પડશે. ધેટ ઇઝ ધ સરખામણી. ધેટ ઇઝ દાખલો આપણને આપે છે અલ્લાહ સુબહાન વ તઆલા. પછી આગળ વધે છે આયત અને કહે છે કે જેવી રીતે જેમ પાણી ફ્લો થશે ને, એવી રીતે પાણી ઉપર તમે ફીણ જોશો. ફીણ જાણો છો ને શું? ફ્રોથ. જેવી રીતે જેમ ફ્લો થાય, હું આસમાનમાંથી પાણી જમીન ઉપર મોકલાવ્યો, એ રિવર બેડ ઉપર આવીને રિવર બેડ ઉપર ફ્લો થાય છે, અને જેવી રીતે એમ ફ્લો થતી હશે ને, એમ તમે એના ઉપર ફીણ જોશો. શું કહેવા માગે છે અલ્લાહ સુબહાન વ તઆલા? શા માટે આ ફીણ લઈ આવે છે અહીંયા? કહેવા માગે છે કે જો ફીણ જે છે ને, એ કચરો છે. એ ફીણ છે અટકાઈ જશે, એ ફીણ નાબૂદ થઈ જશે. છે પછી નહીં હોય, પણ જે છે એ પાણી હશે. આ ફીણ જે છે ને, ઇઝ જસ્ટ એન ઇલ્યુઝન. તમને એમ જ લાગે કે આ પાણી છે, પણ ફીણની અંદર કાંઈ નથી, કચરો છે, અટકાઈ જશે, નાબૂદ થઈ જશે. મતલબ કહેવાનો એ છે કે તમે જે હક છે ને, પાણી ઇઝ હક, માય ક્રિએશન ઇઝ હક, કુરાન ઇઝ હક.
કુરાનના શબ્દો ઇઝ હક. એ હક ઉપર તમારું ધ્યાન રાખો. આ જ્યારે હું જમીન ઉપર મોકલાવ્યો તો હું હકને મોકલાવ્યો. એ જમીન ઉપર આવીને એક ઇલ્યુઝન મળ્યું તમને, બાતિલ મળ્યું, ફોલ્સહુડ છે, ફીણ છે, ફ્રોથ છે. કે જો તમે ફ્રોથની સાથે કનેક્ટ કરશો તો યુ આર કનેક્ટિંગ વિથ બાતિલ. કહેવાનો મતલબ અહીંયા એ છે કે ફ્રોથ જે છે ને એ ટેમ્પરરી છે, ઇલ્યુઝન છે, પાણીનું ઇલ્યુઝન આપે છે. રિયલ પાણી જે મદદવાળું છે ને એ ફ્રોથની નીચે છે. તો તમે હંમેશા હકને પકડી રાખો, પાણીને પકડી રાખો, કારણ કે પાણી તમને બેનિફિટ આપે છે. ફ્રોથ તમને બેનિફિટ નહીં આપે, ફીણ તમને બેનિફિટ નહીં આપે. અને આયત આગળ વધે છે, બીજો એક્ઝામ્પલ આપે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. કેવો એક્ઝામ્પલ આપે છે? કહે છે કે જેવી રીતે આપણે જોઈએ છે ને મેટલ, શું કહેવાય આપણે, ઓરને ORE, ઓર, આયન ઓર છે. એટલે કે જમીનમાંથી મેટલ કાઢવું હોય તો આપણે એક અર્થ એટલે કે જમીનનો ભાગ પછી આપણે આગમાં ફર્નેસમાં નાખી અને પછી એ આખું પ્રોસેસ, રિફાઇનિંગ પ્રોસેસ થાય છે, બરાબર ને? ઇઝ રિફરિંગ ટુ દેટ કે જ્યારે તમે આ જમીનનો ભાગ તમે ફર્નેસમાં નાખો ટુ ડુ વોટ, કે આપણે એમાંથી મેટલ કાઢીએ, પ્યોર મેટલ, જેમ કે ગોલ્ડ, જેમ કે સિલ્વર, જેમ કે કોપર. અને પછી ઉપર કયું હોય છે? ઉપર ફીણ હોય છે, બરાબર ને? તો એ કહે છે કે એવી જ રીતે આ જે ફીણ છે ઇટ્સ યુઝલેસ. એ ફીણનું કાંઈ કામ નથી. તમને એમ લાગે કે આમાં મેટલ છે, નહીં. એ મેટલ જે છે, પ્યોર મેટલ છે, જે એ અંદર છે, નીચે છે. એ હક છે, એ તમને કામ આવશે, એ લોકોને કામ આવશે. મેટલથી આપણે કેટલી વસ્તુઓ આપણે એકબીજાને કોમ્યુનિટીને બેનિફિટ આપી શકીએ છીએ. તો અલ્લાહ સુબ્હાનહુ તો આપણે ધ્યાન ખેંચે છે કે આ મેટલ જે છે ને એ મેટલ હક છે. દેટ્સ ધ વન વિચ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ આઉટ. દેટ ઇઝ ધ વન દેટ ઇઝ ગોઈંગ ટુ બી હેલ્પફુલ ટુ યુ. ફ્રોથ જે છે એ ટેમ્પરરી છે, યુઝલેસ છે. પછી અલ્લાહ સુબ્હાનહુ જો અહીંયા આપણને બે એક્ઝામ્પલ આપે છે. એક નેચરલનો એક્ઝામ્પલ આપે છે, આસમાનથી પાણી મોકલાવું છું. એક દ્રશ્ય છે નેચરલ, પાણી આસમાનથી જમીન ઉપર આવે છે, અને એ એક એક્ઝામ્પલ આપે છે. અને બીજું એક્ઝામ્પલ કે આપણે પોતે આપણે રિફાઇન કરે છે, બરાબર ને? જમીનને લઈ અને આપણે એમાંથી મેટલ કાઢે છે. પણ વધારે પડતું જે આપણને આમાં મળે છે તે આ છે કે જો જે હક છે એને તમે પકડી રાખો, જે ફ્રોથ છે એ બાતિલ છે, ફોલ્સહુડ છે, એની કાંઈ વેલ્યુ નથી, એની સાથે તમે એટેચ કરશો તો તમે મિસગાઈડન્સમાં રહેશો. પછી કહે છે આ જ આયતમાં કે આવી રીતે હું હક અને બાતિલને સમજાવું છું. See, by this example, he is actually telling us કે હકને પકડી રાખો, બાતિલ is just an illusion, it's just a falsehood. છેલ્લે વાક્યે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે આવા દાખલાઓ આપીને હું તમને સમજાવું છું. ઇટ્સ અ વેરી શોર્ટ સેન્ટેન્સ કે હું દાખલાઓ આપીને હું તમને સમજાવું છું. એકચ્યુઅલી શબ્દો જે યુઝ થયા છે એ કઝાલિકા યઝરિબુલ્લાહુલ અમસાલ, મીન્સ આ રીતે દાખલા આપીને હું તમને સમજાવું છું. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે આજે આયત છે ને, છેલ્લી આયત, હું આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ ઇટ ટુમોરો. આખું એક્સપાન્ડ કરીશ, આખું હક ને બાતિલનું. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. આ તો મેં તમને ખાલી એક આપણે કહીએ ને કે પ્રીએમ્બલ આપ્યું છે. કાલે આઈ વિલ જસ્ટ ગો ઇન ડીપલી ઇન ટુ ઇટ. પણ મને એક વસ્તુ અહીંયા મૂકી જ આવી છે, તે આ છે, એક ટીપ આપવી છે કે કુરાનને આપણને સમજવું હોય ને, આ એક ટીપ જ છે કે ઘણી વખતે આયત હોય ને, પછી આયતનો જે છેલ્લો ભાગ હોય ને એ બહુ નાનો ભાગ હોય. ફોર એક્ઝામ્પલ, તમે સૂરહ મુલ્ક જોશો તો 14મી આયતમાં વહુવલ લતીફુલ ખબીર, બહુ શોર્ટ છે. પણ આપણને હંમેશા ક્વેશ્ચન કરવું જોઈએ, જ્યારે હંમેશા એ ભાગને જોવું જોઈએ કે વહુવલ લતીફુલ ખબીર. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કે શું કહે છે? વહુવલ લતીફુલ ખબીરનો મતલબ એમ કે હું તમારું ભલું કરવાવાળો છું. આઈ એમ લતીફ, આઈ એમ કાઇન્ડ, આઈ એમ કર્ટિયસ, આઈ એમ જેન્ટલ. અને મને અંદર ખાને શું થાય છે તમારા દિલમાં એ હું ખબરદાર છું, હું બધું જાણું છું. તો જ્યારે આ આયતમાં છેલ્લો ભાગ હોય એ આપણે જ્યારે પઢીએ ત્યારે આપણને પૂછવું જોઈએ કે મતલબ શું છે આનો? વોટ ડઝ ઇટ મીન લતીફુલ ખબીર? તો એમાંથી આપણને મળે કે જે આયત જે છે ને એ સમજાવશે કે શા માટે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે વહુવલ લતીફુલ ખબીર,
હું તમારી બધી અંદરની વાતોને જાણું છું. તમે જરાય યાદી નહીં કરો. જે તમારી તકલીફો અંદરની છે ને, હું લતીફ છું. આઈ હેલ્પ યુ આઉટ. હું જાણું છું બધું. આઈ એમ કાઇન્ડ, આઈ એમ કર્ટિયસ. હું ભલું કરીશ તમારા માટે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. સો જ્યારે આયતનો છેલ્લો ભાગ આપણે જોઈએ, શૈઇન કદીર, અથવા અહીંયા જે આપણે સમજાવ્યું હમણાં કે હું તમને દાખલાઓ આપીને બધી સમજણી આપું છું, તો આપણને સવાલ કરવો જોઈએ, ઓકે સમજણી આપે છે તો શું સમજણી આપે છે અને ક્યાં દાખલાઓ છે? તો તમને આયત પરથી મળશે. સો એવરી ટાઈમ વેન ઇટ એન્ડ્સ, લુક એટ દેટ એન્ડ ધેન ગો બેક ટુ ધી આયત એન્ડ યુ વિલ ગેટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન આઉટ ઓફ ઇટ. આ જસ્ટ અ ટીપ. કાલે આપણે જ્યારે 17મી આયત આગળ વધશું તો વિલ એક્સપાન્ડ ઓન actually haq and batil. અમુક એક્ઝામ્પલ આપણે લેશું અને સો વી કેન રિયલી અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હક અને બાતિલ આપણને કેવી રીતે સમજાવવા માગે છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.